બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિવિધ પક્ષો ઇલેક્શન કેમ્પેઇનના મેદાનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મતદાતાને રીઝવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે બીજેપીના પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલાએ આગબાજ અંદાજમાં રજૂઆત કરી અને હાલ તે ચર્ચામાં છે. સુરતના વોર્ડ નંબર 4 અને 5માં બીજેપી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન થયું હતું, જેમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં સભા ગજવી. તેમણે સુરતની જનતાને સંબોધતા કહ્યું હતું કે સુરતની ઓળખ ન માત્ર દેશમાં પરંતુ આખા વિશ્વમાં ડાયમંડ સિટી તરીકેની છે. ત્યારે પ્રજાએ જાતે સમજીને જ, ખાનદાન જોઈને જ વોટ આપવો જોઈએ. મહાનગરનો વહીવટ સોંપવાની વાત છે. ખાનદાન ગોતી મતદાન કરાય. આગામી દિવસોના સુરતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરતની જરૂરિયાતો, સુરતની સંભવિત વિકાસની ક્ષમતાઓને પહોંચી વળવાનો રાજ્ય સરકાર અને ભારત સરકારની હારે તાલમેલ કરી અને વહીવટ કરે એવી ટીમને મૂકવી પડે. એમાં મોટી હંગામાની શું જરૂર? તો સુરત ટેક્સટાઇલ હબ તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ લોકોને બીજેપીને વોટ આપવાની વાત કરતી વખતે કપડાનું ઉદાહરણ આપ્યું હતું. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જેવું પેન્ટ હોય તેવું જ એનું મેચિંગ હોવું જોઈએ. જે તાકામાંથી સંસદ અને ગુજરાતની સરકાર બની એ જ તાકામાંથી લોકોએ કોર્પોરેશન પણ બનાવવી જોઈએ, જેથી કામ સરળતાથી થઈ શકે. એવું પેન્ટ હોય ને એનું મેચિંગ બુસ્કોટનું કાપડ લેવા. બહુ ગંભીર વાતોમાં પડવાની જરૂર નથી. હેઠે ખાદીનો લેંગો હોય, ઉપર આપણે ગ્વાલિયરનું પહેરી નીકળી થારા લાગે. એક જ તાકામાંથી માલ લેવાય. જે તાકામાંથી સંસદ બનાવી, જે તાકામાંથી ગુજરાતની સરકાર બનાવી, એ જ તાકામાંથી કોર્પોરેશન બનાવે. રૂપાલાએ વિપક્ષને આડે હાથે કહ્યું હતું કે તેની પાસે કોઈ વિઝન જ નથી, તો તે રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસેથી કામ કેવી રીતે કરાવશે. જ્યારે બીજી બાજુ વડાપ્રધાન મોદીના વિઝનના કારણે ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, તો બીજી તરફ ભારતનો વિકાસ દર 6.4% પહોંચ્યો છે. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વમાં એવી પરિસ્થિતિ છે, કોઈની તકલીફ કોઈ સાંભળતું જ નથી, પરંતુ વડાપ્રધાન મોદી સાંભળે છે. ત્યારે રાડ પડે અને મદદની હાથ પાડો તો વિશ્વમાં એક નેતા સાંભળે એવો છે, એનું નામ નરેન્દ્ર મોદી. આખું વિશ્વ અજંપામાં છે મિત્રો. આખા એ વિશ્વનું અર્થતંત્ર અજંપામાં છે. આખા એ દેશની નહીં, આખા એ વિશ્વની સ્થિતિ ડામાડોળ છે. એની વચ્ચે એક સમાચાર આવ્યા. વર્લ્ડ બેંકે જાહેર કર્યું કે ભારતનું અર્થતંત્ર 6.4% લેખે વિકાસ અણનમ કરી રહ્યું છે.